ઓમ શાંતિ. સર્વશક્તિવાન, સર્વ ગુણો અને પ્રેરણાઓના સ્ત્રોત, પરમ પવિત્ર પરમપિતા પરમાત્માની અતિ પ્રિય સંતાન, પ્રિય આત્મન, આજના દિવ્ય ભાસ્કર, જેને 16 વર્ષ પૂરા કર્યા અને 17મામાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે, અને જેમની અંદર સમાજની અંદર ખૂબ સારી સારી ભાવનાઓ છે કે સમાજ જાગૃત થાય, યુવાનો પ્રતિ, વિદ્યાર્થીઓ હોય, મહિલાઓ હોય કે સમાજનો કોઈ પણ વર્ગ હોય, એ એમનું લક્ષ્ય છે કે દરેકની અંદર જાગૃતિ અને ચેતના આવે. એટલે દરેક જાતના વિભિન્ન કાર્યક્રમોનું આયોજન દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવે છે. આજનું કાર્યક્રમ પણ એમનું એ જ લક્ષ્ય છે કે સમાજમાં જે ટેન્શન વધી રહ્યું છે, સ્ટ્રેસ વધી રહ્યું છે, એ કેવી રીતે દૂર થાય. અને એ સંકલ્પને લઈને એમને એક ખૂબ સરસ આયોજન કર્યું છે, જે આપણા મંચ ઉપર વક્તાઓ એનું પ્રતીક રૂપ છે, જેમાં સમાજમાં કઈ રીતની કુરીતિઓ છે, ટેન્શન છે, એમને પણ વ્યક્ત કર્યું. આધ્યાત્મ જગત જે આ સમસ્યાઓનું એક યોગ્ય નિકાલ કે સમાધાન આપી શકે, એટલે બંનેને ભેગા કર્યા છે. એટલે સર્વપ્રથમ હું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી દિવ્ય ભાસ્કર એ પરિવારને ખૂબ 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 અભિનંદન, શુભકામનાઓ અને મંગલ કામનાઓ આપું છું. જેમ આપણે પૂર્વ વક્તાઓથી ખૂબ સુંદર વિચારો સાંભળી રહ્યા હતા, સાંભળતા મને એક વાત વિચારમાં આવી. રજનીભાઈએ જેમને વિષય આપ્યું હતું એ પ્રમાણે એને સ્પષ્ટ કર્યું કે સાયબર ક્રાઇમના કારણે કેટલું સ્ટ્રેસ છે અને ટેન્શનમાં સમાજ છે. એ આપણે એને સારી રીતે સમજ્યા. આપણા મહર્ષિભાઈએ કહ્યું કે લોકો શાંતિ ઈચ્છે છે અને શેમાં શાંતિ માની રહ્યા છે? ભૌતિક સુવિધાઓ અને સાધનોમાં, જે વાસ્તવમાં શાંતિ નથી. એટલે શાંતિ કોને કહેવાય એ એમને વ્યક્ત કર્યું કે આ વાસ્તવિકતા નથી. અને હમણાં જ આપણે વિચાર સાંભળ્યા કે પોઝિટિવિટીથી તમે કોઈને ના જુઓ, સકારાત્મક ચિંતન કરો અને વિચારોને સકારાત્મક રાખો, તો તમારામાં ખુશી, આનંદ અને ઉમંગ, ઉત્સાહ રહેશે. ખૂબ સુંદર વિચારો આપણે સાંભળ્યા. પણ પરમપિતા પરમાત્મા આપણને એ દિવ્ય સંદેશ આપે છે કે આજે માણસની પાસે દરેક જાતની સમજ છે. જૂઠું નહીં બોલવું એની એ સમજ છે, એકબીજાને દગો નહીં આપવો એની પણ સમજ છે. છતાં પણ સમાજમાં ગિરાવટ વધતી જાય છે, પતન થઈ રહ્યું છે. તો એનું મૂળ કારણ શું છે? મૂળ છે કે માણસ જે વાસ્તવિકતા છે, હું કોણ છું, એને ભૂલી ગયો છે. અને જે હું નથી, સત્યને ભૂલીને અસત્યને એને સ્વીકારી લીધું છે. અને જેનું બીજ જ અસત્ય હોય, એનું જે ઝાડ અને એમાંથી જે ફળ નીકળશે એ કેવા નીકળશે? દુઃખ, અશાંતિ, ભય, હતાશા, નિરાશા. તો બીજ છે બોડી કોન્શિયસ, દેહ અભિમાન. અને આ દેહ અભિમાનના કારણે નેગેટિવિટી પણ વધી રહી છે અને એકબીજા પ્રત્યે નફરતની ભાવનાઓ. ને આજના સમયમાં માણસને જો આપણે એમ કહીએ કે તમે પોઝિટિવ વિચાર કરો, તો આટલા બધા મોટિવેશનલ સ્પીકર, અને એમ નહીં, હજારો મોટિવેશનલ સ્પીકર્સ છે જે એમને શીખવે છે
કે તમે આ વિચાર કરો, છતાં પણ માણસ અહીંથી નીકળ્યા પછી ભૂલી જઈએ છીએ. અને જે આપણી સાયકલ છે નેગેટિવિટીની, એમાં ફરીથી ફસાઈ જઈએ. ત્યારે એનું સમાધાન છે કે સૌથી પહેલાં જે યથાર્થ સત્ય છે એને આપણે ઓળખીએ અને સત્યનું બીજ વાવીએ, તો જ આપણે સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, પવિત્રતાના ફળ ખાઈ શકીશું. અને એ બીજ છે હું એક ચૈતન્ય શક્તિ, અજર, અમર, અવિનાશી આત્મા છું. સેલ્ફ રિયલાઇઝેશન. જ્યાં સુધી સેલ્ફને ના રિયલાઇઝ કરી શકીએ તો ગોડ રિયલાઇઝેશન ના થાય. તો આ ઈશ્વરી વિશ્વવિદ્યાલયનું લક્ષ્ય છે સમાજના દરેક વર્ગ, દરેક જાતિ, દરેક આયુના લોકોને સૌથી પહેલાં એ જાગૃતિ લાવી કે તમે જે છો એના યથાર્થ સ્વરૂપને ઓળખો. હું આત્મા છું, મન, બુદ્ધિ, સંસ્કાર સહિત છું, અને હું જે જોઈ રહી છું તો આંખો માત્ર માધ્યમ છે, મુખ એક માધ્યમ છે, જે માઇકથી આપ સાંભળી રહ્યા છો, પણ બોલનાર કોણ છે? હું છું. માઇક માધ્યમ છે. એ જ રીતે આ શરીરની અંદર બોલનાર હું ચૈતન્ય શક્તિ, અજર, અમર, અવિનાશી આત્મા છું. આ માત્ર માઇક છે. આ શરીર સાધન છે, હું શરીર નથી. માણસની મોટામાં મોટી ભૂલ જેનાથી એને પતન થઈ રહ્યું છે, અને એ છે હું ફલાણી વ્યક્તિ છું, હું બુદ્ધિશાળી છું, હું બ્રાહ્મણ છું, હું પટેલ છું. જે આપણે નથી એને આપણે સમજી રહ્યા છીએ અને એના અભિમાનમાં આપણે જીવી રહ્યા છીએ. તણાવનો અર્થ થાય છે તન પ્લસ આવો. જ્યારે આપણે તનના ભાવમાં આવીએ છીએ, બોડી કોન્શિયસમાં આવીએ છીએ, ત્યારે આપણને સ્ટ્રેસ પેદા થાય છે. જો ખરેખર આપણે સમાજમાંથી તણાવને દૂર કરવા માંગતા હોઈએ તો પહેલાં આપણે આપણી જાતને બદલીએ. સ્વપરિવર્તનથી વિશ્વ પરિવર્તન આવશે. વિદ્યાલયનું એ લક્ષ્ય છે કે આધ્યાત્મિકતા દ્વારા વૈચારિક ક્રાંતિ લાવીને એમનામાં પરિવર્તન. બીજું એનું પાસું છે રાજયોગ. યોગથી આત્માની જે સુષુપ્ત શક્તિઓ છે એ શક્તિઓ જાગૃત થાય, માણસનું મનોબળ વધે છે. જરૂરિયાત છે મનોબળને વધારવાની. કારણ જ્યારે પરિસ્થિતિ આવે, ગુસ્સો જે કરે છે એને પણ ખબર છે ના કરવું જોઈએ, પણ એનામાં શક્તિ નથી, માટે એ ગુસ્સો કરી બેસે છે. તો રાજયોગથી એનું મનોબળ મજબૂત થાય, અને એ મનોબળ પરિસ્થિતિઓના સમયે માઇન્ડને ટોટલી બેલેન્સ કરવાની એક ઉર્જા પ્રદાન કરે છે. એ રાજયોગ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં શીખવાડવામાં આવે છે, જેનાથી જે અહીંયા આવતા ભાઈ બહેનો છે એમના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. અને દીપથી દીપ જગાવતા આપણે દીપમાલાને તૈયાર કરીએ છીએ. તો જો ખરેખર સકારાત્મક વિચારશૈલી આપણે અપનાવી લઈએ, પણ એનું મૂળ હું જે છું એને જ્યારે સમજીએ, ત્યારે આત્માના ગુણધર્મ જે છે એ શાંતિ, પવિત્રતા, આનંદ, સુખ, પવિત્ર શક્તિ છે. એ ગુણો આત્માના જાગૃત થાય છે. હવે આપણે સમય મર્યાદા છે, 5 મિનિટ માટે જે હું છું અને જે મારું સ્વધર્મ શાંતિ છે એની અનુભૂતિ કરીએ. ચાલો, દરેક સ્ટ્રેટ બેસી જશે. અને જે હું અહીંથી વિચાર આપું એ વિચારોને આપણે મહેસૂસ કરીએ. ઓમ શાંતિ.
મસ્તકની વચ્ચે ચમકતી હું જ્યોતિપુંજ આત્મા છું. અંતરચક્ષુથી આત્મ સાક્ષાત્કાર કરીએ. હું સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ લાઈટ પ્રકાશપુંજ આત્મા છું. પ્રકાશના આભામંડળની વચ્ચે ચમકતી મસ્તક મણિ છું. ધીરે ધીરે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને આ દેહ અને દેહની દુનિયાથી પાર ઉડાન ભરીએ. હું આત્મા 5 તત્વોની દુનિયાથી પરે દૂર દૂર નીલે આકાશથી પણ પરે અખંડ જ્યોતિની દુનિયામાં જ્યાં સર્વત્ર સુનહેરા પ્રકાશ છે, ડીપ સાયલન્સ છે. શાંતિના દેશમાં હું શાંત સ્વરૂપ આત્મા ગહેરી શાંતિનો અનુભવ કરી રહી છું. જ્યાં શાંતિના સાગર સર્વશક્તિવાન પિતા પરમાત્મા વિરાજમાન છે. ચારો ઓર પરમાત્મા પિતાથી નીકળતા પવિત્ર અને શાંત પ્રકંપન મહેસૂસ કરેं. શાંતિની રશ્મિઓની વચ્ચે ચમકતા જ્યોતિબિંદુઓ પરમાત્મા પિતા જેમનાથી અગાધ શાંતિના પ્રકંપન ચારો ઓર ફેલાઈ રહ્યા છે.
હું આ શાંત સ્વરૂપાત્મા મેગ્નેટ પરમાત્માની ઓર ખેંચાઈ રહી છું. શાંતિ, શાંતિ, અસીમ શાંતિ. खो जाइए, समा जाइए. चलें धीमे धीमे वापस अपने आप में एक असीम ऊर्जा शक्ति का अनुभव करते हुए वो आत्मा पुनः नीचे की ओर इस अपंच तत्वની દુનિયામાં પંચ તત્વના પોટલામાં પુનઃ પ્રકૃતિના વચ્ચે विराजमान હું હંમેશા શાંત રહીને શાંતિથી કર્મ કરીશ. સર્વ પ્રતિ ભાઈ ભાઈની દૃષ્ટિ રાખીશ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ओम शांति.